27 જાન્યુઆરી 1880ના રોજ અમેરિકન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનને બલ્બની પેટન્ટ મળી. આજે તમારા ઘરમાં લગાવેલ ઇલેક્ટ્રિક બલ્બ તમને નાની વાત લાગશે, પણ તેને બનાવનાર એડિસન આ કામમાં 1000 વખત નિષ્ફળ ગયો, પણ તેને ક્યારેય હાર ન માની. જે પછી આખરે તેને સફળતા મળી અને તેને એક એવી શોધ કરી જેને આખી દુનિયામાં એવો પ્રકાશ ફેલાવ્યો કે લોકો સૂર્યાસ્ત પછી પણ પોતાનું કામ કરી શક્યા. ઘણા વર્ષોની મહેનત અને હજારો નિષ્ફળ પ્રયાસો પછી એડિસને ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરી. તેને બનાવવામાં તેને $40,000નો ખર્ચ કર્યો. એડિસને તેના જીવનમાં 1000થી વધુ શોધ કરી છે. ઇલેક્ટ્રિક બલ્બની સાથે તેને ફોનોગ્રામ ઉપકરણની પણ શોધ કરી, જે અવાજને રેકોર્ડ કરે છે અને તેને વગાડે છે. તેને બલ્બ માટે સેફ્ટી ફ્યુઝ અને ઓન ઓફ સ્વિચ પણ બનાવી. મોશન પિક્ચર્સનો શોધની શ્રેય પણ એડિસનને જાય છે. 18 ઓક્ટોબર 1931ના રોજ એડિસનનું અવસાન થયું. 27 જાન્યુઆરી 1967ના રોજ ઓપોલો 1ના સમગ્ર ક્રૂ પરીક્ષણ ફ્લાઇટ દરમિયાન આગમાં મૃત્યુ પામ્યા હતા. ત્રણેય ક્રૂ મેમ્બર્સ ઓપોલો ફ્લાઇટ માટે પ્રથમ માનવ મિશન માટે તાલીમ લઈ રહ્યા હતા. નાસાના અહેવાલ અનુસાર તે દિવસે એક પ્રચંડ વિસ્ફોટથી કમાન્ડ મોડ્યુલ ફાટી ગયું અને આગ અને ગેસ ફેલાઈ ગયો. વિસ્ફોટના અવાજથી ઘણા કર્મચારીઓ એવું માનવા લાગ્યા કે કમાન્ડર મોડ્યુલ વિસ્ફોટ થયો છે. જે બાદ ત્રણેય ક્રૂ મેમ્બર્સને ફ્લોરિડા સ્થિત કેપ કેન્ડી એરફોર્સ સ્ટેશનની કેબિનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તેમના છેલ્લા શબ્દ હતા, "અમે બર્ન થઈ રહ્યા છીએ." તે દિવસે એન્જિનિયરો ઓપોલો 1 અવકાશયાનનો દરવાજો ખોલવા માંગતા હતા, પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ ગયા. નાસાએ આ દુર્ઘટનામાંથી જાણ્યું કે તમામ તકનીકી ખામીઓની તપાસ કરી અને જરૂરી સુધારા કર્યા. વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મદદથી ઓપોલો મિશન પાછું પાટા પર આવ્યું અને 1969માં ઓપોલો 11ની મદદથી અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પહોંચનાર પ્રથમ માનવ બન્યા.